નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે થોડોક ફ્રી ટાઈમ હતો તો થયું બાળકો માટે નાસ્તો બનાવી લઉં। આ નાસ્તો બાળકો અને મોટા બધાને ભાવે તેવો છે ફરસી પૂરી। તો આપણે બધા બનાવીએ છીએ। મેં આજે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવી છે અને તે પણ નાચોઝના ટેસ્ટમાં, જે બાળકોને ખૂબ જ ભાવશે। બહારનો નાસ્તો બાળકોને ન દેવો હોય તો ઘરે આ બનાવેલો નાસ્તો સારો ઓપ્શન છે। નાસ્તો બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લીધો છે, તેને ચાળણીથી ચાળી લીધો છે। હવે આ લોટમાં મેં 1 કપ જેટલો રવો લીધો છે। મેં થોડો જાડો ઘઉંનો લોટ પણ નાખ્યો છે, કરકરો હોય તે। જો રવો ન હોય તો તમે 1 કપ જેટલો ઘઉંનો જાડો કરકરો લોટ પણ નાખી શકો। આ લોટને ચાળણીની મદદથી એક સરખો ચાળી લેવાનો છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને કસૂરી મેથી મેં નાખી છે। કસૂરી મેથી તમે સ્કીપ કરવી હોય તો કરી શકો છો, પણ તેનો ટેસ્ટ આ પૂરીમાં સારો આવે છે। તેમાં 2 ચમચી જેટલું તેલ અને 2 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે। ઘી ને તેલ તમે ગરમ કરીને પણ નાખી શકો છો। ઘી ન નાખવું હોય તો તમે એકલું તેલ પણ નાખી શકો છો, પણ ઘીથી પૂરીનો ટેસ્ટ સારો આવે છે। હવે બધા મસાલા અને ઘી ને તેલને આપણે હાથથી મસળીને બરાબર મિક્સ કરી લઈશું। લોટમાં તેલ ને ઘીનું મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ। જો તમને ઓછું લાગે તો તમે ઘી કે તેલ થોડું નાખી શકો છો। રવાનું ટેક્સચર દાણેદાર હોય છે, તેના લીધે પૂરી એકદમ ક્રિસ્પી થાય છે। આપણું ટેક્સચર બરોબર છે। હવે 1 કપ જેટલું પાણી લઈ ધીમે ધીમે લોટમાં પાણી એડ કરી અને આપણે તેનો લોટ બાંધી લઈશું। લોટ એકદમ ઢીલો નથી બાંધવાનો, થોડો કઠણ બાંધવાનો છે અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો, તેનાથી પૂરી આપણી એકદમ ક્રિસ્પી થશે। લોટ બંધાઈ જાય એટલે આપણે તેને 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું, જેનાથી પૂરી વણવામાં સરળતા રહેશે। હવે લોટ બંધાઈ ગયા પછી તેને તેલથી કે ઘીથી ગ્રીસ કરીને થોડીવાર માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું, તેથી લોટ આપણો સારો સેટ થઈ જશે। લોટ સરસ થઈ ગયો છે। હવે તેમાંથી આપણે પૂરી વણી લઈશું। રોટલીના લુવાથી થોડોક મોટો લુવો લેવાનો છે, તેને વેલણથી પાટલી ઉપર ફેલાવી દઈશું। મેં અહીં 2 રીતની પૂરી વણી છે, 2 શેપમાં બનાવી છે। લુવાને પાટલી ઉપર ફેલાવી દઈશું। પાટલી જેવડી રોટલી વણવાની છે। રોટલી વણાઈ જાય એટલે 1 ગ્લાસ કે નાની વાટકી વડે તેનાથી નાની નાની સરસ એવી પૂરી પાડી લઈશું। આ રીતે જલ્દી વણાઈ પણ જાય છે અને આકાર પણ એકસરખો રહે છે, સરસ લાગે છે। પૂરી પડી જાય એટલે ચાકુ કે ફોક વડે તેના ઉપર આપણે કાણા પાડી લઈશું, જેથી પૂરી તળતી વખતે ફૂલે નહીં અને ક્રિસ્પી બને। હવે આપણે નાચોઝના આકારની પૂરી વણીશું। તેના માટે રોટલી જેવડો નાનો લુવો લેવાનો છે અને એક મોટી પૂરી વણી લેવાની છે। રોટલીને વચ્ચે વચ્ચે ઉચકતા જવું એટલે ચોંટી ન જાય પાટલી સાથે। રોટલી વણાઈ જાય એટલે કટર કે ચાકુથી આ રીતે નાચોઝનો શેપ આપી દઈશું અને તેને પણ ચાકુ કે ફોક વડે કાણા પાડી દઈશું। રોટલી કે નાચોઝનું ટેક્સચર એકદમ પતલું રાખવાનું છે, બહુ જાડું રાખવાનું નથી। મેં બધી મોટી રોટલી વણી લઈ આ રીતે એકસાથે પૂરી અને નાચોઝ બંને બનાવી લીધા। તેને મેં એક કિચન ટાવલ ઉપર પાથરી દીધા છે છૂટા છૂટા।
હવે એક કડાઈમાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તેલ આવી જાય એટલે વારાફરતી બધી પૂરી તેમાં નાખી દઈશું. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે, એટલે નાસ્તો ક્રિસ્પી થશે. એક સાઈડ બ્રાઉન કલર થઈ જાય એટલે બધી પૂરીને આપણે ધીમે ધીમે ફેરવી લઈશું. બંને બાજુ આવો બ્રાઉન કલર થવા દેવાનો. બંને બાજુ બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. જો તમારે તેનો ટેસ્ટ ચટપટો કરવો હોય તો તમે ગરમ પૂરી ઉપર ચાટ મસાલો પણ નાખી શકો છો. પૂરી આવી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. જો તમે આ રીતે ક્યારેય ફરસી પૂરી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો તૈયાર છે આપણો ટેસ્ટી અને કુરકુરો નાસ્તો. આવજો. જય શ્રી કૃષ્ણ.